જય સિયારામ. આપણે આજે મંદિરના મહિમાની વાત કરવાની છે. મંદિરનો મહિમા શું કામ? આપણે વિડીયોમાં કહ્યું હતું ને કે ગામ હોય અહીંયા મંદિર હોવું જ જોઈએ. સરપંચ હોય, દવાખાના હોય, તળાવ હોય, નદી હોય, મંદિર હોવું જ જોઈએ. શું કામ પણ મંદિરનું કારણ શું? એમ મંદિર જે છે ને એ મંદિર એક મનુષ્યને શાંતિ લેવા માટેનું એક સ્થળ, જ્યાં મનને શાંતિ મળે. મંદિરની અંદર જવાથી માણસ પોતાનું ઘર ભૂલી જાય, વિચારો ભૂલી જાય, દુઃખ ભૂલી જાય, સુખ ભૂલી જાય અને એકાંતે જઈ અને મંદિરની અંદર બેસવાનું. મંદિરે જઈ અને ભગવાનને આપણે આપણા સુખ અને દુઃખ કહેવાનું એક જગ્યા એટલે મંદિર. પણ આજે કોઈને મંદિરે જવું ગમે છે? ના, મંદિર જવાય. યુવાન જતો હોય તો આમ કોલર કરતો જાય તો ક્યાં મંદિર જાશ? ના ના, હું તો મસ્ત નીકળું તો માથું ટેકાયું. બસ કોઈને મંદિર જવાની એક શરમ આવે છે. મા બાપને પણ એવું લાગે કે અત્યારથી છોકરાને મંદિરમાં જવાનું જવું જ જોઈએ ને. મંદિર સંસ્કૃતિ ટકાવી હશે, આપણો સનાતન ધર્મ ટકાવવો હશે તો મંદિર જવું જ પડશે. મંદિરની જરૂર છે જ. મંદિર વગર છે ને ગામ છે ને એક જેને કહેવાય ને કે એક સ્મશાન કહેવાય. મંદિર હોવું જ જોઈએ. તો મંદિરની અંદર જવાથી આપણે કહ્યું ને શાંતિ મળે. પણ આપણે મંદિરની એક વાત સમજીએ કે ભગવાન પાસે જવાથી ભગવાનની જે મૂર્તિ છે, મંદિરના જે પૂજારી છે, મંદિરને જે સાચવે છે, જવાથી એને પણ આપણે સમજવા જોઈએ કે મંદિરને ટકાવી નાખવાર કોણ? તો કે મંદિરને ટકાવે એટલે ટકાવી નાખનાર તો પૂજારી ટકાવે છે. મંદિરને ટકાવી રાખીએ છીએ કોને? પૂજારીઓએ ટકાવી રાખે. પૂજારી ન હોત તો આ સંસ્કૃતિ રહે? ભગવાનના મંદિરો બધે છે જ. કેવી રીતના રામાનંદાચાર્યએ બહુ જ મંદિરો બનાવ્યા. શું કામ? એમને એવું લાગ્યું કે હવે મંદિરની જરૂર છે જ, મંદિર હોવું જ જોઈએ. અને આટલા બધા ઉતાવળથી એમને મંદિરો કર્યા. એ વખતની પરિસ્થિતિ છે એની વચ્ચે અત્યારે આપણે વાત નથી કરતા. એ વખતે મૂર્તિ પૂજા ઉપર ખૂબ જ, જેને કહેવાય ને મૂર્તિ પૂજા ઉપર ખૂબ જ ખંડન થતું હતું. મૂર્તિ પૂજાને નિકાલી દેવામાં આવતી હતી. એટલે એમને તાત્કાલિક, તમે જોજો રામજી મંદિર બહુ હોય તો શિખરબંધ નથી હોતા, નળિયાવાળા જ હોય છે. નળિયા હોય, વિલાયતી નળિયા કે દેશી નળિયા. પણ મંદિરની આવશ્યકતા લાગી તેથી જ રામાનંદાચાર્યએ બહુ જ મંદિરો બનાવ્યા. આપણે વિચાર કરીએ કે આપણા જીવનની અંદર મંદિરનું મહત્ત્વ કે ભગવાન ત્યાં બેઠો છે, ભગવાનને હું મારી વાત કરવા જોઉં. આપણે એક વિચાર કરીએ, ભગવાનને છેલ્લે આપણે યાદ કરીએ, છેલ્લે યાદ કરાય ના. તો ભગવાન માટે મારે, હું કોઈ પણ નોકરી કરતો હોય, ધંધો કરતો હોય તો મારે અંગૂઠો ન હોય તો હું ડૉક્ટર, એન્જિનિયર, વકીલ બની શકત? ન બની શકત. તો મંદિર જવાનું કારણ કે જ્યારે મને કોઈ પણ લાભ મળે ને ત્યારે મને વિચાર આવે કે મને લાભ શેનાથી મળ્યો? કે ભાઈ હું નોકરીમાં બહુ સરસ લાભ મળ્યો, હું બુદ્ધિશાળી ને. પછી એવું લાગે કે ના ના, મારું પ્રારબ્ધ ખરું ને એટલે મને સારું મળ્યું. પછી એવું લાગે કે ના ના, મારો મિત્ર સારો. પછી એવું લાગ્યું. અને ચોથી પગથિયા ઉપર આપણને એવું લાગે કે ભાઈ ભગવાનની થોડીક કૃપા હો. પછી આપણે મંદિરે જઈએ અને ભગવાનને નમસ્કાર કરીએ. પણ ના, એવું નથી. ભગવાન પહેલાં પગથિયે હોવો જોઈએ, પહેલાં તકીએ ભગવાન હોવો જોઈએ. કારણ કે ભગવાને મને મનુષ્ય બનાવ્યો, હાથ પગ આ બધું દીધું, મન બુદ્ધિ બધું જ એને દીધું. તેથી હું કમાયો, તેથી મને આ બધું મળ્યું. તો મંદિરે મને, ભગવાને મને આપેલી એક ગિફ્ટ છે જીવન. એટલે અને એની અંદર મને લાભ અને હાનિ એ પણ એક ભગવાનની. તેથી મારે મંદિરે જઈ અને મારે જે કંઈ મારી કમાણી હોય, મારું સુખ દુઃખ હોય, જે કંઈ મને મળ્યું હોય એ મારે ભગવાનને ચોથો ભાગ આપવાનો. કારણ કે હું જે કમાઉં છું એની અંદર ભગવાનનો ભાગ છે. એક રોટલી ખાઈને હું 800નું કામ રાત્રે કરતો હોય, 8000નું કામ કરતો હોય તો અંદરની શક્તિ કોણ ચલાવે છે? ભગવાન. તેથી મંદિરે જઈએ ને આ બધી વાતો ભગવાનને કરવી જોઈએ. જય સિયારામ.